નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વડીલો, ખેડૂત ભાઈઓ. આજે 28 તારીખ છે અને હવામાન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આજે ખાસ થોડી માહિતી આપો કે જે બંગાળની સિસ્ટમ ઉપર જે સિસ્ટમ બની છે લો પ્રેશરની, એ સિસ્ટમ પહેલાં વીક થઈ ગઈ હતી. ફરીથી તેને જે એક ચાઇના ઉપર જે વાવાઝોડું હતું એ દૂર થયું છે. થોડું આપણા વિસ્તારથી જે પવનો ભેજવાળા ખેંચી લેતા હતા એના લીધે થોડી આપણા સુધી અસર નથી કરતી સિસ્ટમ. પણ ફરીથી ભગવાને એક એવી સિસ્ટમ સર્જાવી છે જે સિંધ પ્રદેશ, મીરપુર, ખાસ પાકિસ્તાન જે વિસ્તારમાં છે થરપાર કરશે ત્યાં સુધી આ સિસ્ટમ જવાની આ વખતે તમામ વેધર મોડલોનું તારણ છે, જે ઉત્તર ગુજરાત ઉપર અને મધ્ય ગુજરાતમાં પસાર થઈ શક્યતા છે. જેના પ્રભાવથી આપણને જરૂર આ વખતે ફાયદો મળે એવી શક્યતા દેખાય છે વરસાદનો, અને વરસાદ જરૂર થવાની શક્યતા છે ખેડૂત ભાઈઓ. બીજું કે ખેડૂત ભાઈઓ, મેં તમામ જે કોઈ મોડલો છે, બીજા છે, ત્રીજા, તેનું હવાનું, ભેજનું તમામ પ્રકારના તારણો કાઢી આ વખતે થોડું એવું લાગે છે કે જરૂર આપણા વિસ્તારમાં વરસાદનો ફાયદો, સિસ્ટમનો ફાયદો મળે એવી શક્યતા છે પૂરેપૂરી. બીજી એક વાત કરી લઉં, આ જે તમને હાલ મોડેલમાં દેખાઈ રહ્યો છે એ બધું એનું સંશોધન કરીએ એટલે આપણને આમાં જોવા મળે છે કે કઈ દિશાના પવનો કઈ દિશા તરફ ભેજ લઈને આવશે, કઈ દિશા તરફ જવાની શક્યતા છે. એનું આ એક અલગ પ્રકારનું તારણ હોય છે, જેના લીધે હું ભારપૂર્વક આ વખતે કહું છું કે આ વખતે આપણને જરૂર વરસાદનો ફાયદો મળશે અને ખેડૂત ભાઈઓ સાર્વત્રિક વરસાદ થશે આપણા વિસ્તારમાં. બસ એ જય જવાન, જય કિસાન, જય ઇન્દ્રદેવ.